હેલો દોસ્તો, કેમ છો બધા? આજે મેં આખા રીંગણની સબ્જી બનાવી છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ. એના માટે મેં એક પેનમાં સિંગના દાણા, તલ, વરિયાળી, આખા ધાણા, જીરું અને મેથી લીધા છે. આ બધી જ વસ્તુને આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકી લઈએ. આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને 2 મોટી ચમચી જેટલા આપણે ડાળિયા આવે એ ડાળિયા એડ કરી લઈએ અને મિશ્રણને એકદમ ઠંડુ કરી લઈએ. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે આપણે મિક્સર જારમાં લઈને એને ક્રશ કરી લઈએ. આપણે એકદમ દરદરું પીસવાનું છે. હવે આપણે એમાં આદુ અને લસણની પેસ્ટ, લાલ મરચું, ધાણા જીરું, હળદર, ગરમ મસાલો, ગોળ, સ્વાદ પ્રમાણે મીઠું, 1 લીંબુનો રસ, 2 ચમચી જેટલું તેલ અને 1 નાનું ટમેટું કાપેલું, આ બધું જ આપણે એડ કરી લઈએ અને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણું સ્ટફિંગ રેડી છે. હવે આપણે રીંગણમાં આ રીતે વચ્ચેથી કાપા પાડી લઈએ અને આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તે આ રીતે સ્ટફ કરી લઈએ. આ રીતે આપણે બધા જ રીંગણ અને બટાકા ભરી લઈશું. રીંગણ અને બટાકા સ્ટફ થઈ ગયા છે. હવે આપણે કુકરમાં 2 મોટા ચમચા તેલ લઈશું અને બધા જ સ્ટફ કરેલા રીંગણ અને બટાકા એમાં એડ કરી લઈએ. અને રીંગણ બધા જ પર્પલ કલરના થાય ત્યાં સુધી આપણે સાતરી લઈશું. હવે આપણા રીંગણ એકદમ સરસ સતળાઈ ગયા છે. હવે આપણે સ્ટફિંગ એડ કરી લઈએ અને 2 થી 3 મિનિટ માટે આપણે એને પણ સાતળી લઈશું. હવે આપણે એમાં 2 કપ પાણી એડ કરી અને 3 વિસલ વગાડી લઈશું. સબ્જી એકદમ રેડી છે. આપણે સર્વ કરી લઈએ. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય બાય.